નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો ઉપર। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ થરાદ તાલુકામાં ફરી રહ્યો છે। જેના ભાગરૂપે થરાદ તાલુકાના પિલોડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથ દ્વારા સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી। રથ દ્વારા ગામમાં કુલ 231 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા, જેમાં 4 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયા હતા, 3 લાભાર્થીઓને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાના 3 લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા, તેમજ નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી। તેમાં 67 જનરલ લાભાર્થીઓ સહિત 249 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પ શપથ ગ્રહણ કર્યા હતા।